અમદાવાદના અનેક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા બળવત્તર બની છે, ત્યારે આજે કમિશનર ખુદ GS મલિક અલગ અલગ જગ્યાએ દોડી ગયા હતા. તજજ્ઞો સાથે ટ્રાફિકની સમસ્યાનો કાયમી કેવી રીતે ઉકેલ લાવો તે અંગેની સમીક્ષા કરી વિગતવાર નિર્ણય લેવામાં આવ્યો. નમસ્કાર મિત્રો, હું છું જસ્ટિન પરેરા, આમ તક ન્યૂઝ બ્યુરો અમદાવાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે અહીંયા પેલેડિયમ મોલ 4 રસ્તા પાસે તમે જોઈ શકો છો કે અમદાવાદ કમિશનર શ્રી મલિક સાહેબ અહીંની ટ્રાફિક વ્યવસ્થાના નિરીક્ષણ માટે આવેલા છે. થોડા સમય પહેલાં અહીંયા ટ્રાફિકને લઈને ખૂબ જ જટિલ સમસ્યાઓ હતી. જો તમને મારા કેમેરામેન બતાવશે કે ત્યાં એક કટ ઓપન કરવામાં આવતા યુટર્ન લેવાવાળા ચાલકોને સરળતાથી યુટર્ન લઈ શકતા ટ્રાફિક સિગ્નલ સુધીની રાહ જોવી પડતી નથી અને તેનાથી 40% ટ્રાફિકમાં ફેરફાર થયો છે અને લોકોને ઘણી રાહત થઈ છે. સાહેબે મીડિયાને સંબોધીને કહ્યું હતું કે હજી પણ આ ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરવા માટે સિગ્નલ રહિત ટ્રાફિકનું આયોજન કરવા માટે SMCના અધિકારીઓને સાથે મળીને એના પ્લાનિંગ વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેથી કરીને આગામી ભવિષ્યમાં અહીંયા કોઈ જ પ્રકારની ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં. SMCના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને અમદાવાદ પોલીસ વતી પણ મોટા અધિકારીઓની હાજરી જોવા મળી હતી. જુઓ અમદાવાદ કમિશનર શ્રી મલિક સાહેબે મીડિયા સાથેની વાતચીતમાં શું જણાવ્યું. થાય છે આ આપણે મુદ્દાને ધ્યાને લઈ આજે આપણે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ. અમે ઓલરેડી આમ તો પોલીસ તરફથી રિક્વેસ્ટ કરીને કોર્પોરેશનના અમુક વચ્ચે 2 કટો લગાડ્યા છે, પણ આને કાયમી કેવી રીતે ઉકેલ કરાય એના કોર્પોરેશનના અધિકારીઓ પણ છે, આ ટ્રાફિક એક્સપર્ટ છે, એ SVNIT સુરતના તે એડવાઇઝર છે. તો એમાં જો એ સર્ક્યુલર રોડ તરીકે આગળ વચ્ચેથી બંધ કરી આખા સર્કલ તરીકે પણ એ થઈ શકે છે. તો આ બરાબર રહેશે કે શું બરાબર રહેશે બધું ચકાસણી કરી અને અમે જરૂરી ફેરફાર કરવામાં આવશે. એમાં વચ્ચેથી બંધ કરી અને કન્ટિન્યુઅસ ટ્રાફિક ચાલુ જ રહે આ રીતેની આપણે વિચારણા છે, પણ તેમ છતાં એક્સપર્ટ ચેક કરી પછી જ નિર્ણય લેવામાં આવશે. આપણા ટ્રાફિક પોલીસથી તમે જુઓ તો ખાસા અમુક ટ્રાફિકના કટો બંધ કર્યા છે. આ જ રોડ ઉપર તમે આજ હાઈવે ઉપર આગળ જાઓ તો નિર્માની આગળનો એક કટ પહેલાં બંધ કરાયો, પહેલાં આગળ પણ બંધ કરાયો. વચ્ચે વચ્ચે શું હોય ને કે અમુક લોકો જે સ્કૂલ થઈ જાય કે અમુક થઈ જાય છે પેટ્રોલ પંપવાળા ખોલાવી લે, ઘણા બધા એને ખોલાવી લે જ્યાં જરૂર નહીં હોય, ત્યાં એક્સિડન્ટ પણ થાય છે, લોકોની મૃત્યુ પણ થાય છે. તો આવા કટ બંધ કરાવવાથી ટ્રાફિકમાં પણ સુધારો થયો છે અને જે ડેથ થઈ છે એમાં પણ ખાસા ઘટાડા છે. એ તો તમામની ચકાસણી અત્યારે ચાલી રહી છે. જેના જ્યાં જરૂરિયાત જણાશે ત્યાંને બંધ કરીને જરૂરી વધારાના કટ પણ આપણે મૂકવામાં આવે છે. દાખલા તરીકે પેરાના મૂકે, અહીંયા પણ વચ્ચે કટ આગળ કર્યા છે. તો જ્યાં જરૂર બિનજરૂરી કટોને બંધ કરવામાં આવશે અને જ્યાં જરૂરિયાત છે ત્યાં કટો નવા ચાલુ કરવામાં આવશે. સર, આજે કોર્પોરેશનના અધિકારીઓ હાજર હતા. કોર્પોરેશન સાથે કઈ રીતે આપણે વાતચીત કરી? એના અધિકારીઓ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ અહીંયા અધિકારીઓ હાજર છે, એના જે ટ્રાફિકના એક્સપર્ટ છે એ પણ અહીંયા છે. બધી સાથે ચર્ચા કરી આપણે જે ડિસિઝન છે એ બધું પબ્લિક ઇન્ટરેસ્ટમાં જ લેવામાં આવશે. થેન્ક યુ. જી, થેન્ક યુ.